એક વાત તમારે હંમેશા યાદ રાખવી જોઈએ, કેમ કે બે વાત યાદ રાખશો તો તમે પછી કન્ફ્યુઝ થઈ જાઓ. આ દુનિયાની એક કડવી સચ્ચાઈ કહું તમને, કે તમારા ખીચામાં એક રૂપિયો ન હોય, તમારા ખીચામાં એક રૂપિયો ન હોય, તમારી પાસે ખાવાના રૂપિયા ન હોય ને તમે બહુ ગરીબીમાં જીતા હોવ, તઈ તમારા ફોનનું બેલેન્સ પતી જાય ને રિચાર્જ પતી જાય ને મહિનો પૂરો થાય ને મારે પૂરો થવાનો છે. મારો એક દોસ્તાર છે, એ દરરોજ મને રીલું મોકલે છે, જેથી મને ખબર પડે કે જીવતો છે. તમારે પોતાની સરખામણી બીજા માણસ સાથે ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે બધાય તમારા કરતાં આગળ હોય ને બેટર જ હોય બધાય. મને એક વાત નથી સમજાતી, જો ફેવિકોલનો ઉપયોગ કરીને બધી વસ્તુ છોટી જાય છે તો એની જ ડબ્બી કાં નથી છોડતી? શું આ વિચારવા જેવી વાત નથી? જ્યારે કોઈક છોકરો મોબાઈલની ગેમને લીધે સુસાઇડ કરી લે તો પછી ગેમ ઉપર પ્રતિબંધ લાગી જાય, પણ જ્યારે કોઈક છોકરો પરીક્ષામાં ફેલ થવાના કારણે સુસાઇડ કરી લે, આત્મહત્યા કરી લે, તો પરીક્ષા ઉપર પ્રતિબંધ કાં નથી લાગતો? મારા દોસ્તારે 500 રૂપિયાથી શરૂઆત કરી હતી ને હવે 50 લાખે પૂગી ગયું છે એના લોનનો કર્જો, હપ્તા લેલ છે. હવે ભગવાનને લાગે છે કે હું કાંઈક કરે ને ભગવાન ઈચ્છે છે કે ભગવાનને લાગે છે કે હું કાંઈક કરે ને હું વિચારું છું કે ભગવાન મારા હાટું કાંઈક કરશે, ને એ વિચાર હું આખો દી યુટ્યુબમાં વિડીયો અપલોડ કર્યા કરું છું ને કાંઈ કરતો નથી કામ. તમે મારા વિડીયો જોવો છો અને મારા સપોર્ટ કરો છો એટલે મારું આ ફેસબુકમાં તમે વિડીયો જોવો છો અને તમે સપોર્ટ કર્યો મને એટલે મારો યુટ્યુબ ચેનલ રિમૂવ થઈ ગયો, એટલે ફરીથી વિડીયો ચાલુ કરવાના છે મારે બીજું ચેનલ બનાવીને. માણસે દરિયાનો 5% તો જગ્યા એક્સપ્લોર કર્યો છે, તો એને કેવી રીતે ખબર પડી કે દરિયાની સૌથી ઊંડી જગ્યા આ જગ્યા છે મારી આ બ્રેન્ચ કરીને? જીવતા શું તો બધાને વાત કરી લેવી જોઈએ, કારણ કે મર્યા પછી કરશે તો પછી તમારે તાંત્રિકના ધક્કા ખાવા છો. જો તમને કોઈને મારો સ્વભાવ ખરાબ લાગતો હોય, જેટલા સગાવાલા મારો વિડીયો જોવે છે અને જેટલા મારા ઓળખીતા ગામમાં લોકો મારો વિડીયો જોવે છે, કોઈને મારો સ્વભાવ ખરાબ લાગ્યો હોય તો માફ કરજો, કારણ કે આ ધરતી ઉપર હું પહેલી વાર જ આવ્યો છું, બીજી વાર આવે ને તો ધ્યાન રાખે. મને એક વાત નથી સમજાતી કે બધાય પાસે એક જ નાક છે, એક જ મોઢું છે, બધાય પાસે એક જ નાક છે, એક જ મોઢું છે ને બે તાયખું છે, તો ખબર કેમ પડતી છે કે આ ચિત્ર કેમ દોરાવતા છે ક્રિમિનલના? જેલમાં બંધ કેદી વોટ દઈ શકે ને જેલનો એક કેદી વોટ ન દઈ શકે, એને કાનૂની અધિકાર, એને કાયદા કહેવાય, અને જેલનો એ જ કેદી ચૂંટણી લડી શકે એને કાયદાકીય અધિકાર કહેવાય. જો તમને મારા વિડીયો સારા લાગ્યા હોય તો કમેન્ટ કરીને બતાવો એટલે બીજા વિડીયો બનાવું.